લોકોનો આબાદ બચાવ થઈ ગયો છે। તો બનાસકાંઠા ધાનેરામાં નેશનલ હાઈવે બિસ્માર બન્યો છે। નેશનલ હાઈવેની બેદરકારીના પાપે ખાડામાં ગાડી ફસાઈ ગઈ। 1 કલાક ગાડી ખાડામાં ફસાઈ જતા મહિલાનું મોત નીપજ્યું છે। સારવાર અર્થે જઈ રહેલી મહિલાનું ખાડામાં ફસાઈ જતા મોત થયું। સમયસર મહિલાને સારવાર ન મળતા મહિલા મોતને ભેટી છે। ધાનેરા રેલવે ઓવરબ્રિજ નીચે પડેલા ખાડા મોતના ખાડા બન્યા છે। અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ અહીંયા સમારકામ કરવામાં ન આવ્યું। વિંછીવાડી ગામની વૃદ્ધ મહિલાનું તંત્રના પાપે મોત થઈ ગયું છે। ઓવરબ્રિજ નીચે પડેલા ખાડાઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે। છેલ્લા 1 વર્ષથી ધાનેરામાં ખાડા રાજ ચાલી રહ્યું છે। ટ્રાફિક પોલીસના જવાન દ્વારા ખાડા પૂરવામાં આવ્યા। નેશનલ હાઈવે ઓથોરિટીને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કામગીરી નથી થઈ અને આખરે તંત્રના પાપે આ મહિલા મોતને ભેટ્યા છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ એ ખાડાનું કામ કાચો માલ લાવીને કરવામાં આવે છે અને 10 થી 12 વખત એ કાચો માલ લાવીને કામ કરવામાં આવે છે, છતાં પણ એ ખાડા પડેલા જ હોય છે। એના કારણે ગઈકાલે પણ એક વૃદ્ધ માજી એની હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। તો હોસ્પિટલ આવે એના પહેલાં પણ એ ખાડાની ટ્રાફિકની જામ વધારે થવાના કારણે એ જ માજીનું મૃત્યુ એ ખાડાના કારણે ત્યાં આગળ થઈ ગયેલું છે। તો અમારે તંત્રને એક રજૂઆત કરવી છે કે આ વારંવાર જો ખાડાનું નિરાકરણ નહીં આવે તો આવું અનેક મૃત્યુ થશે અને એની જવાબદાર પછી તંત્રને રહેવું પડશે। જો આવું વારંવાર કહેવા છતાં પણ જો આનું કામ ન થાય તો પછી અમે આવનારા સમયની અંદર યા વધારે ભીડ કરી અને પ્રજાને બોલાવીને એનું આગળનું કોઈ કાર્યવાહી અમે કરીશું। શારદાબેનનો કરશનપુરીનું ખરેખર જે અવસાન થયું છે એ અવસાન છીંડીવાડીથી ધાનેરા સુધી પહોંચવામાં હોસ્પિટલ સુધી પહોંચવામાં થોડી તકલીફો પડી છે અને એ તકલીફો એ પડી છે કે પુલથી નીચે ઉતરવામાં મોટા ખાડા પડી ગયા છે અને આ ખાડાના કારણે એ લોકો ત્યાં 45 મિનિટ સુધી ટ્રાફિકમાં રોકાઈ ગયા અને ટ્રાફિકમાં રોકાવાના કારણે એમનું ડેથ થઈ ગયું છે। એટલે ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે એના માટે તંત્ર અને સરકાર બંનેને હું જવાબદાર ગણું છું કે ગુણવત્તાયુક્ત કામ કરેલું હોત તો કદાચ આ ઘટના ન ઘટી હોત। રોડમાં ખાડા ખૂબ પડ્યા છે, ખાડા તો કદાચ ન હોત ત્યાં તો અમારે માદી બસી હોત ને ટ્રાફિક થોત ને ખૂબ। એટલે આ બધું તંત્રનો થોડોક આગળ વિચારીને એનો કોઈક સુવિધા કરે, તંત્રની બેદરકારી છે એના હિસાબથી ખાડા પડ્યા ને કે આ થોડું વિચારે કોઈ ડિલિવરી વાળો કેસ છે, કોઈ એક્સિડન્ટ વાળો તાત્કાલિક બિચારો બચી જાય એમ અમારે તો એ ભાગમાં લખ્યું હતું, પણ કદાચ ન ખાડા હોત તો અમારે માજી બચી હોત એમ।